ગુલાબસિંહ 2500 મતથી હારી રહ્યા છે. 2500 થી વધુ કેટલો એક્ઝેક્ટ આંકડો હવે શું લાગે છેલ્લો રાઉન્ડ છે? 2000 કે 2500 2200. આખું સેન્ટેન્સ બોલીને જણાવો જરા કે કોણ જીતે છે, કોણ હારે છે. જે રીતે ટ્રેન્ડ સેટ થયો છે એ ટ્રેન્ડમાં તો અત્યારે લાગે છે કે હજી એને 1500 ની લીડ મળવી જોઈએ. 1000 તો મળશે કદાચ એવું લાગી રહ્યું છે. એટલે હારજીત જે 1500 ને મેં સવારે જ્યારે સંદેશ ટીવીમાં હતો ત્યારે મેં અનિલભાઈને કીધું હતું ત્યારે 15000 મતે 14000 મતે આગળ હતા. ત્યારે મેં કીધું હું કોંગ્રેસ 1000 થી 1500 મતે હારશે. એટલે અનિલભાઈ માનવા તૈયાર નહોતા. પણ મેં એમને એમ કીધું કે આ મશીનો સેટ છે અને આ પરિણામ આ જ આવશે. અને આ વાત હું અત્યારે પહેલી વાર નથી કરતો. તમારું કાઉન્ટિંગ શરૂ થયું ને પહેલાની વાત છે. અને એ કહેવાનું મારી પાસે સજ્જડ કારણો છે. અને એ કારણો એ છે કે ઈવીએમ કેવી રીતે સેટ થઈ શકે છે એના વિશે મેં ઘણું બધું વાંચ્યું છે, ઘણું જાણું છું. અને ભવિષ્યમાં કદાચ જો ચાન્સ મળશે તો સાબિત પણ કરશું કે ઈવીએમ કેવી રીતે સેટ થાય છે. એક છેલ્લો આંકડો આપી દો કે ગુલાબસિંહ કેટલા મતથી હારે છે, સ્વરૂપજી કેટલા મતથી જીતે છે? 2000 થી 2500 મત. 2000 થી 2500. બ્રેકિંગ ન્યૂઝ. બાબુભાઈ કહી રહ્યા છે કે 2000 થી 2500 મતથી ગુલાબસિંહ હારી રહ્યા છે. એક સમયે જે લીડનો આંકડો 14000 સુધી પહોંચી ગયો હતો ત્યાં હવે ગૌતમ નવો આંકડો એક સામે આવ્યો છે. કારણ કે છેલ્લો આ રાઉન્ડ સમીકરણો જે બદલાઈ રહ્યા છે અહીંયાથી જે ભવિષ્યવાણી થઈ રહી છે 2500 નો આંકડો, ત્યાંથી બીજેપી શું કહી રહી છે એમને પણ પૂછો. ચોક્કસથી સંધ્યા જીત નિશ્ચિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ગેલમાં આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે વિક્ટરીનું નિશાન કરતા પણ થોડા સમય પહેલા કેમેરામાં કેદ થયા હતા. શું કહેશો, હવે જીત નિશ્ચિત છે, 2500 ની લીડ? આ જ પ્રકારની વાત હતી. જ્યારથી ચૂંટણી યોજાતી હતી ત્યારથી એક જ સમીકરણ હતું કે હાર જીતનું માર્જિન જે છે તે 2 થી 5000 ની વચ્ચે હશે. હાજી બસ 2500 થી 3000 ની લીડ મળશે. અને અમારી આશા તો લગભગ 7-8 હજારની હતી, પણ અમારી ધારણા પ્રમાણે તો લીડ ઓછી મળી છે. ને કે અમને એવો વિશ્વાસ હતો કે અમે 8-9 હજારથી લીડથી જીતશું. ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તે જે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે પ્રકારના દ્રશ્યો તમામ સ્ટેન્ડ બાય થયેલા જોવા મળી રહ્યા છે. એ જ રીતે સીધા બહારના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે રોડ ઉપર જમા થતા જે છે તે જોવા મળી રહ્યા છે. જીત થતી નિશ્ચિત જોવા મળી રહી છે ને તેને લઈ અને તમામ લોકો જે છે તે ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જે લોકો અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આ સીધા જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના બહારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ગેટની બહાર લોકો જે છે તે વિક્ટરીનું નિશાન કરીને એકબીજા જે ઉજવણી કરતા હોય, જીતની જે વાત રજૂ કરતા હોય તે